થારે. ભક્ત કવિ કહે છે કે હે મનુષ્યો, તમને દ્વારકાધીશ માટે જો શ્રદ્ધા હોય તો કોઈ ઉચાટ ન રાખો, ઉદ્વેગ ન રાખો. એકેય મન ઉચાટ રાખો નહીં માનવ હૃદય, કારણ કે વહીમી સઘળી વાટ. આ જીવનનો રસ્તો છે, એમાં ખારા મોરા હારા હાતા દી તો એને આવ્યા હતા, દ્વારકા વાળા ને આવ્યા હતા, રામ ને આવ્યા હતા. વય પડંતા વિધુ લખ્યા કઈક ખારા ને કઈક મીઠ, હાવ હરીખા દનડા તો રાજા રામે ન દીઠ. જીવનના બધા હારા દિવસો તો રાજા રામે જોયા નહોતા. એ તો બધું આવે, ચોમાહું આવે, શિયાળો આવે, ઉનાળો આવે, વાદળા આવે, વાવાઝોડું આવે, પ્રકૃતિનો નિયમ છે. આ બધું આવે પણ આવનારું કાંઈ રહેતું નથી, આવે ઈ જાય. રાત ગમે એવડી લાંબી હોય પણ એક દી સૂરજ ઉગવાનો છે, ઉગવાનો છે, ઉગવાનો છે. દી ગમે એટલો લાંબો થાય પણ એક દી રાત થવાની છે, થવાની છે, થવાની છે. વચ્ચેના ગાળામાં, જીવન અને મૃત્યુના બે છેડાની વચ્ચેના ગાળામાં માણા માણા તરીકે જીવી જાય અને કંઈ સનાતન ધર્મ આપણો જે છે એને અનુરૂપ પોતાના જીવનને બનાવી જાય, એટલું જ છે. અને એ કાર્ય 15મા હોળમાં સૈકાના બદ્રીનાનંદીઓએ કર્યું. પાઠ, પ્રસાદી, મંડપ, લોટી ઉત્સવ, બીજા ત્રિદેવા, કેટલા જુદા જુદા સંપ્રદાયોની અંદર બધા મૂકી અને આપણા ધર્મને જે મોટા મોટા વિદ્વાનોને કરવામાં બહુ આકરું પડ્યું છે, એ સનાતન ધર્મનું કાર્ય 15મા હોળમાં સૈકાના બદ્રીનાનંદીઓએ કર્યું છે. પછી જેસલ હોય, તરોલ હોય, રૂપાદે હોય, માલદે હોય, એ ગંગાસતી હોય, પાનબાઈ હોય, મીરાબાઈ હોય, આ મહાન કાર્ય જે કરી ગયા છે એવા રામદેવજી મહારાજની પાઠ પ્રસાદી ગોવાભાઈ, ડાયાભાઈ સ્વાગ્યા, એમને આંગણે આજ આવેલા મહેમાનો, ગ્રામજનો, સગા સંબંધી, માતાઓ, બહેનો, બાળકો, બધાનું એ પરિવાર વતી હું ફરીવાર સ્વાગત કરું છું. અને જે કંઈ આપને મોજ આવે, મને મોજ આવે, એ અનુસાર આપણે વાતો લેતી જ આવી છે. ડૉક્ટર સાહેબે સુંદર ગણપતિ વંદના કરી, એવા તમારા જ ગામના સારા કલાકાર, યુવાન કલાકાર, એની પાસેથી પણ આપણે ભજન સાંભળશું. પંખીના માળા જેવું આ પ્રભાતપુર ગામ, અને એમાં ભક્તિના એક નેજા નીચે આપણે મળ્યા છીએ. ધર્મના નેજા તળે મળ્યા છીએ. ધર્મ કરો તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે માણસના માન વધે. આ બધું વધત વધત વધ જાય. એમ ધર્મ ઘટે એનું ધન ઘટે, અને ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે એ માણસના માન ઘટે. આ બધું ઘટત ઘટત ઘટી જાય. કોઈ પણ કાર્ય કરો એમાં ધર્મને તમે આડો રાખો. એટલે મારા સાહિત્યમાં કીધું છે કે આડેશ ધર્મની, ચડતી પડતી કર્મની. આડેશ ધર્મની, ચડતી પડતી કર્મની, સત્તા ગરમની, દુકાનદારી નરમની, અને દલાલી બેશરમની. એમાં બે બાજુ હરમ લઈ લેવું જોઈએ, એમ કે હરમ નો રાખવાની. દલાલે કોઈ દીવારું ન હોય, કોઈ દલાલે કોઈ દીવારું ફીકું હોય જ નહીં. આડેશ ધર્મ નહીં. તમે કોઈ પણ કાર્ય કરો ને ધર્મને આડો રાખો. ધર્મ એવો હતો અને ધર્મ રક્ષિતે રક્ષિત. હજારો વર્ષો પહેલા ભારતના ઋષિઓ કહી ગયા કે ધર્મ એવો રક્ષો રક્ષિત. એ મનુષ્યો, તું જેટલો ધર્મનું રક્ષણ કરે એટલું ધર્મ તારું રક્ષણ કરશે, અને તું જેટલો ધર્મને તોડે એટલો ધર્મ તોને તોડી નાખશે. કર્મ પ્રધાન
એ વિશ્વ કરી રાખા જો જસ કરઈ તાસુ ફલ ચાખા. આમાં કોઈને દોષ દેવાની વાત જ નથી. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. એજ્યુકેટેડ છો, ભણેલા છો, તમને ખ્યાલ હોય કે રાતે તમે કોમ્પ્યુટરની ડેટા હોપ્યો હોય, અમુક કામ કોમ્પ્યુટરને હોપ્યું હોય, પણ તમે હુઈ જાવ એટલે રાત આખીમાં એ કોમ્પ્યુટર તમારું કામ કરી દે. તમે હુઈ ગયા હોય તો કોમ્પ્યુટર એનું કામ કરતો હોય અને ડેટા એ પૂરો કરી દે. એમ અખિલ બ્રહ્માંડના માલિકે કર્મને ડેટા હોપી દીધો છે કે આ જેવું કરે ને હું દીધે રાખ દે, એટલે કર્મ સ્વયં રીતેનું ફળ ઉત્પન્ન કરી રાખે ને દીધી રાખ. પોતે હોડતાણી હોઈ ગયો, આ જેવું કરે હું દીધે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. એમાં ભક્તિના કર્મોના એક નેજા નીચે આપણે મળ્યા છીએ. ધર્મના નેજા તળે રામદેવજી મહારાજના પાઠ પ્રસાદીના નેજા તરીકે આપણી જે જ્યોત ઉપાસના, આમ તો પાઠ પ્રસાદી છે ને, પાઠ તો શિવ અને શક્તિનો છે આદિ અનાદિ. રામદેવજી મહારાજ તો એમાં બેસવા વાળે ગદગંગા અને દ્વારકાધીશનો અવતાર, અને આપણી પશ્ચિમી અથવા તો બીજા જે કંઈ અહીં કંઈ એક નથી આવ્યા કોઈના નામ લઈએ. અહીં તો ડચ આવ્યા, હુણ આવ્યા, ફિરંગીઓ આવ્યા, મોગલો આવ્યા. આ દેશને લૂંટવા માટે થઈને અનેક પ્રજાઓ આવી છે. એની વચ્ચે આપણા સનાતન ધર્મની ઝાંખી પડતી જ્યોતને ફરીવાર જાગૃત રાખવા દ્વારકાધીશે જે અવતાર ધારણ કર્યો, એ જૂની જ્યોત ઉપાસના આપણી. સીતાજી પૂછે લક્ષ્મણના બાંધવા કયો ને અમને વડા ધર્મની વાતો. એ આ વડો ધર્મ, એ આપણો સનાતન ધર્મ, શિવ અને શક્તિની જે ઉપાસના, એના નેજા તળે મળ્યા છે. એમાં મારે તમારી સમક્ષ જે કંઈ બોલવું છે, પછી રામાયણની વાત હોય, મહાભારતની હોય, કથા હોય, કોઈ શાસ્ત્રોક્ત હોય છે, કોઈ દ્રષ્ટાંત હોય છે. ઘણી વખત ઘણી વાત છે ને એ મોટા શાસ્ત્રો ન કહેતા હોય, નાનકડી વાત કહી દેતા હોય, અને ઘણી વખત લાંબી લાંબી વાત કરી તો સાર નાનકડો નીકળતો હોય, ઘણી કોઈ નાની વાતમાં મોટો સાર નીકળતો હોય. એક વખત તાળાને હથોડી એટલું કીધું તો તારી માથે ઉલડી ઉલડીને પડું તો બેવડું તેવડું ચોવડું વળી જા, છતાં તાળા ખુલ નહીં, અને ચાવી સેજ આમ કરે તા ખુલી જા, ચાવી જરાક આમ કરે તો તરત ખુલી જા. એટલે તાળાએ કીધું તો હથોડી તું મારી માથેથી ઘા કરસ, અને ચાવી છે ને એ મારા હૃદયમાં પહોંચે છે પછી ઘા કરે છે. મારો શબ્દ તમારા હૃદય સુધી પહોંચે, અને જો તમારું હૃદય ખીલે તો જ્યાં ખીલે ત્યાં દરેક તાલી, પડકારો, હોંકારો દેતા રહીજો. એટલે અમને એમ ખ્યાલ આવે કે અમે આ ખોલી હી ગયા. રેલવે સ્ટેશનમાં ટ્રેન આવી હતી, બરોબર રાતના 2 વાગ્યા હતા ને, એમાં ટ્રેન આવીને ત્યાં આવે ચોવાડો દોડ્યો, તે હાથમાં કેટલી રકેબીઓ, તે તો રકેબીઓ રાખતા ખખડાવતા, એ ચા પાણી કરતો 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 ઠેઠ એન્જિનની માંડી અને ગાડીના ડબ્બા સુધી ગયો. ગાડી હેઠા ઉતરીને ફેરવીને એક નાખી. આંખો તોડતા તોડતા કે કાં સાહેબ મને મારો કાં? ગાડ કે જોશ માલની છે કે માણસની છે? ધોળ્યો સાપાણી 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 કરો. શેમાં માણસનું જીનું છે કોઈ? એ માલગાડી હતી. અમે 5 કાઢીને સોર બાંધીને તમારા તરફ ચાલી પડકારો, હોંકારો ન આવે તો અમને એમ થાય કે તો માલની ભરીતી, માણસની ભરીતી. જ્યાં મોદ આવીને તાલી પડકારો, હોંકારો દીધો એમ થાય કે અમે તમારા હૃદય સુધી પહોંચી ગયા છીએ. ભાઈને પગે નાદ કર્યો, હરફ કર્યો, તે મીંડો દાંત કાઢવા. હરફ બીજી વખત કર્યો તો મીંડો ખડખડ ખડખડ દાંત કાઢવા. નાગને એમ છે કે મારી નેટમાંથી ઝેર વયું ગયું, હું થયું મરી જાવ દે, દાંત ક્યાં કાઢે? ત્રીજી વખત કર્યો, ફોન ચડાવીને બેઠો, કહ્યું જો હું દીકરો મારો કેવા દાંત કાઢે. એ આમ ફોન ચડાવીને બેઠો હોય, જેને પગે નાગ કર્યો હતો ને એની ગોઠણીથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, ચડાવેલો હતો પગ. ફેરવી હરપને માર્યો, નાગની બોડી ભૂઈ નાખી. એટલે ફરી વાર કહું કે તો હા હતડબમ બે તો અમને થાય કે અમારામાંથી કલા હોઈ ગઈ કે માણસ લાકડાનો છે ને, હલે ને ચલે ને ડોલે ને બોલે, અને કાંઈ ન લાગે, સૂર ન લાગે, શબ્દ ન લાગે.
શબ્દ આ રહે શબ્દ પાર હે. શબ્દ તમારા હૃદય સુધી પહોંચે ને તમારું હૃદય ખીલે, અને ખીલેલા હૃદયની માલિકનો અમારે બે વાતો મૂકવી હોય ને તો મૂકી શકીએ. વાત બહુ મહાન હોય છે. વાત એ તમારા જીવનના રસ્તા ઉપર એક પાટિયા બનીને ઊભી રહી જાય છે. અને મોટરસાઇકલ લઈને જતા હોય રસ્તામાં પાટિયા હોય, વાંચતા દેજો. આંકડા પુલની નિશાની, ડાયવર્જન નિશાની, બમ્પે હેડ ને ભયની નિશાની, નિશાની, ફાટકની નિશાની, પુલ આંકડો છે ને વાહન ધીમે આખો, કામ ચાલુ છે ને રસ્તો બંધ છે ને હોરન ધીમે વગાડો ને 10 કિલોમીટરની ઝડપ ને આવા ઘણા બધા પાટિયા માર્યા હોય. કોસ્ટર ડ્રાઈવર એને કહેવાય કે બધા પાટિયા વાંચતો વાંચતો મોટરસાઇકલ જવા દે. એમાં પીળા પાટિયામાં લાલ અક્ષરે લખેલું આવે ભય આગળ પુલ તૂટેલો છે. ભય આગળ પુલ તૂટેલો છે. તો વાંચ્યા પછી ત્યાંથી મોટરસાઇકલ પાછું વાળી દેવું જોઈએ. વાંચ્યા પછી મોટરસાઇકલ જવા દઈએ તો પાટીઓ દોડીને કહેવા ન હોય તમારા દીકરાને હમશે ભાઈ પાછો વરી ત્યાં પુલ તૂટેલો છે. એમાં વાતું છે નહીં, તમારા મારા જીવનના રસ્તા ઉપરના પાટિયા છે. અહીં જાવ તો સારું છે, અહીં જાય તો ખરાબ છે, આ સુખનો છે, આ દુઃખનો છે, આ લાભનો છે, હાનિનો છે, જહનો છે, અબજહનો છે, જીવનનો છે, મરણનો છે. આ ભેદ બતાવી દીધા આપણા શાસ્ત્રોએ. આ કરો તો આમ, આ કરો તો આમ. એટલે હું જાહેરમાં ઘણી વખત બોલ્યો છું કે આ દેશને દાદા શાસ્ત્ર દેવાની જરૂર જ નહોતી. આને બે શબ્દો દેવા એવડે જે થોથા દીધા ને એ દેવાની જરૂર નથી. આને બે શબ્દો દેવાની જરૂર હતી. કાંઈ કર્યા ભોગવવાના છે. રામના બાપે ભોગવા હતા, તારા બાપને ભોગવવા પડશે. કરવું હોય તો તારી મરજી, ન કરવું હોય તો તારી મરજી.